તો બોટાદ જિલ્લામાં ગઢડા શહેરના એક વેપારી પર છેડતીની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે મહિલાના ઘર પાસે વારંવાર અપશબ્દો બોલી સંબંધ રાખવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કરી ફરિયાદીએ જણાવ્યું છે તે મહિલાના ઘરની બારીમાંથી ડોકિયા કરવા, વિડીયો ઉતારવા, મહિલાની પાછળ આવી પરેશાન કરવામાં આવી રહ્યાની ફરિયાદ કરાઈ છે। ત્યારે પોલીસ મથકે આ ફરિયાદ કરી છે। ત્યારે ભોગ બનનાર મહિલાએ સાંસારિક જીવન ત્યાગી દીધું હોવા છતાં મહિલા સાથે ખરાબ સંબંધ બાંધવા દબાણ થતું હોવાની ફરિયાદમાં જાણ કરાઈ છે। ત્યારે ગઢડા પોલીસ દ્વારા હિતેશ બલદાણિયા નામના શખ્સ વિરુદ્ધ છેડતી સહિતની કલમો લગાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। છેડતી બાબતની ફરિયાદ નોંધાવવામાં આવી છે। આજે અમે જે રહેઠાણ છે અમારું ત્યાં હિતેશભાઈ બલદાણિયા કરીને એક ભાઈ રહે છે, તે અવારનવાર છેડતી કરે છે અને ગુંડી ગાળો બોલે છે અને અવારનવાર અમારા ઘરમાં ડોકાચિયા કાઢે છે અને વિડીયો રેકોર્ડિંગ કરે છે બારણામાંથી। અત્યારે તો એફઆઈઆર કરી છે, હવે આગળ જે કાર્યવાહી થાય એ આગળ કરશે પોલીસ વાળા।